હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 10મા ધોરણનો ફર્સ્ટ લેક્ચર આપણે આનો આગળનો જે ખાલી ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો એ તો આપણે જોઈ ગયા, પરંતુ હવેથી આપણે 10મા ધોરણના ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. જે 15 ચેપ્ટર છે એમાંનું આપણે બીજા નંબરનું ચેપ્ટર છે, બાકીનું પહેલા નંબરનું ચેપ્ટર છે તો આપણે ચાલશે ઉત્તર નિરાતે. પણ અત્યારે જસ્ટ શરૂઆત જે છે એ આપણે ઓલરેડી બેઝિક વસ્તુ ભણી ગયા છે 9મા ધોરણમાં, તો ત્યાંથી જ આપણે શરૂઆતની ગાડી જે છે થોડું એન્જિન દબાવવું જોશે ને આપણે, બરાબર? તો એ એન્જિન યાની કે દબાવવાની, ગરમ કરવાની શરૂઆત જે છે આપણે ચેપ્ટર નંબર 2 યાની કે બહુપદીથી આપણે કરવાની છે. તો બહુપદી નામ સાંભળીને તમને એમ થાય આવું કંઈક આપણે ભણી ગયા છે. સેમ ટુ સેમ 9મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 તમારું બહુપદી હતું. ક્લિયર? તો આપણે આ ચેપ્ટર મતલબ કે ઈઝી ચેપ્ટર બને સેમ નથી, પણ થોડુંક આપણે ડીપમાં ઉતરવાનું છે, દરિયાની અંદર થોડુંક આપણે ડૂબવાનું છે, બરાબર? એની વચ્ચે જોવાનું છે ત્યાં જઈને કે ભાઈ શું શું વસ્તુ છે. ક્લિયર? તો શરૂઆત કરીએ આપણે એકદમ બેઝિક થી. ફરી વખત આપણે થોડું યાદ કરી લઈએ કે બહુપદીમાં શું શું હતું, બહુપદી કોને કહેવાય, બહુપદીની ઘાત કઈ રીતના હતી, બહુપદીના અલગ અલગ પ્રકાર આપણે કઈ રીતના પાડ્યા હતા. સંપૂર્ણ માહિતી જે છે આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર આપણે રાખીશું ચેપ્ટર નંબર 2 નો, અને પછી આપણે થોડું દરિયામાં અંદર જતા પહેલા પ્રથમ આપણે ઉતરવું તો જોશે, પછી આપણે જશું ને. ક્લિયર? તો સેમ ટુ સેમ આપણે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 ઇન્ટ્રોડક્શન લેક્ચર. તો બહુપદી જે છે એ બહુપદીને આપણે વર્ડને થોડા છૂટા પાડીએ. કોઈ પણ વસ્તુ જે આપણે સ્ટાર્ટ કરીએ એના નામમાં એના ગુણ હોય બધા જ. આપને ખ્યાલ છે આપણા પેરેન્ટ્સે આપણું નામ પાડ્યું તો એનું મીનિંગ અત્યારે આપણને ખ્યાલ ન હોય, પણ તમે બીજાને પૂછો તો એને ખ્યાલ હોય કે ભાઈ આપણા નામનો મીનિંગ શું છે. તો સેમ ટુ સેમ બહુપદી જે છે, બહુપદીનો પહેલા પ્રથમ આપણે મીનિંગ સમજીએ. વિડિયો થોડો લાંબો થાય અથવા ટૂંકો થાય, પણ તમારે પૂરેપૂરો જોવાનો છે, જેથી કરીને તમને પૂરેપૂરું નોલેજ જે વસ્તુ જે કહેવા માંગુ છું તમને વધારે ખ્યાલ આવે. ખ્યાલ આવ્યો? ઓકે. અને હા, જે રીતના આપણે નોર્મલી મેથડ હતી સેમ ટુ સેમ બોર્ડમાંથી લખવાનું છે, તો એ જ રીતના આપણે લખવાનું છે. તમારી પ્રમાણે હું જે વસ્તુ લખું છું આ મારી નોટ્સ છે. ક્લિયર? હું જે વસ્તુ બોર્ડમાં લખું છું મારી નોટ્સ છે. હું મારા ઇનોવેટિવ પ્રમાણે મારી અલગથી અલગ પેનથી હું લખીશ. તો સેમ ટુ સેમ તમારે તમારી જાતે તમારી વસ્તુને ઇનોવેટિવ કરવાની છે, કંઈક નવું સ્વરૂપમાં તમારી જાતે તમારી નોટ્સમાં લખવાનું છે. અને હા, પરફેક્ટલી નોટ્સ તો બનાવવાની છે. જ્યારે આપણે ઝૂમ લેક્ચર સ્ટાર્ટ કરીશું, જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે હું નોટ્સ પણ એ ચેક કરીશ. ક્લિયર? એમને બસ મૂકવાના તો તમને નથી. હવે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે બહુપદી. તો આના વર્ડને આપણે આજે તો ગુજરાતીમાં તમે સંધિ છૂટું પાડો, બરાબર? તો સેમ ટુ સેમ આને આપણે બે વર્ડમાં છૂટા પાડીશું. એક તો બહુ અને પદીઓ. બહુનો મીનિંગ શું થાય કે એક અથવા બે કરતા વધારે, અને પદી યાની કે કોઈ ટર્મ્સ યાની કે કોઈ વસ્તુ તમને આપેલી છે. સપોઝ તમે આને ઇંગ્લિશમાં મીનિંગ જોવા જાઓ, ઇંગ્લિશમાં શું કામ તમને કહું છું કે જ્યારે તમે 12 પછી આગળ વધશો ત્યારે બધી જ વસ્તુ તમારે આની આ જ વસ્તુ ભણવાની છે, પણ ઇંગ્લિશમાં ભણવાની છે, થોડી ડીપમાં ભણવાની છે. પણ વર્ડ જે છે અત્યારથી જ તમારે યાદ રહે એટલા માટે હું તમને કહું છું, બરાબર? તો બહુપદીનો મીનિંગ થાય છે પોલિનોમિયલ. શું થાય છે બહુપદીનો મીનિંગ? પોલિનોમિયલ. હવે આના અલગ અલગ વર્ડ છૂટા પાડીએ. તો આજે પોલી જે તમને દેખાય છે, પોલી મતલબ કે ઓલું હાવ પોલું આવે એ નહીં. ક્લિયર? પોલીનો મીનિંગ થાય છે મેની. શું થાય છે? મેની યાની કે વધારે. જેમ આપણે ઇંગ્લિશમાં બહુનો મીનિંગ જોયું ને. ક્લિયર? સેમ બીજા વર્ડની વાત કરું. બીજો વર્ડ છે આપણી પાસે નોમિયલ. શું છે આપણી પાસે? નોમિયલ. તો આજે નોમિયલનો મીનિંગ શું થાય છે? તો નોમિયલનો મીનિંગ થાય છે ટર્મ્સ. તો સિમ્પલ મીનિંગમાં જોવા જાવ તો મેની ટર્મ્સ યાની કે એક કરતા વધારે જે એક અથવા બે અથવા ત્રણ કરતા વધારે જે પદો આવેલા છે એને જ આપણે શું કહીશું? બહુપદી. પણ એની પણ અલગ એક વ્યાખ્યા છે બહુપદી. તમને એમ થાય કે ચલો આને બહુપદી કહેવાય, પણ બહુપદી એને ના કહેવાય. આ તો જો બહુપદી મીન્સ કે એક કરતા વધારે પદ વાળી બહુપદી તમને મળી શકે. પણ કોને બહુપદી કહેવાય, કઈ રીતના બહુપદી આવે એ વસ્તુ આપણે વ્યાખ્યા જે છે ઓલરેડી તમને ખ્યાલ છે, પણ ફરી વખત આપણે જોઈ લઈએ. એની પહેલા
બહુપદી પહેલા આ ચેપ્ટરની શરૂઆત તો આપણે કરી છે, પણ આ ચેપ્ટરમાં આપણે શું નવું ભણવાનું છે? આપણે 9મા ધોરણમાં ભણીએ અવયવ પાડ્યા, શેષ પ્રમેય, પછી આપણે કંઈક ભાગાકારનો કંઈક પ્રમેય, આપણે અવયવ પ્રમેય, શેષ પ્રમેય, બે પ્રમેય જોઈ ગયા હતા. પછી કંઈક એના શૂન્ય જોયા હતા, શૂન્ય કઈ રીતના મળે છે, આ વસ્તુ બેઝિક વસ્તુ જોયું. તો એમાં ને આમાં ડિફરન્સ શું છે? યાની કે આ ચેપ્ટરમાં તમારે શું ભણવાનું છે? તો આ ચેપ્ટરમાં તમારે 3 પોઈન્ટ ભણવાના છે. એ 3 પોઈન્ટ ક્યાં ક્યાં છે? તો એ વસ્તુ આપણે જોઈ લઈએ. તો એમાંનો પહેલો પોઈન્ટ તો આપણે એવું લખીએ કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે આ ચેપ્ટરમાં નીચેના 3 પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો છે. તો ક્યાં ક્યાં 3 પોઈન્ટ? તો એમાં ફર્સ્ટ નંબરનો પોઈન્ટ છે એ આપણે જોઈએ તો કે શૂન્ય વિશે તમે જાણો છો. શૂન્ય ધેટ મીન્સ કે શું? તો અત્યાર લગીને આપણે એવી ખબર હતી કે બહુપદીમાં ચલ જે આવે, ઓકે યસ, ચલ વર્ડ ન આવે, ચલ કોને કહેવાય? એ બધી વસ્તુઓ આપણે જોઈએ. પહેલા પ્રથમ આ પોઈન્ટ આપણે પૂરો કરી લઈએ. તો કોઈ ચલ x y z ની કિંમત મૂકતા આખો બહુપદીનો આન્સર 0 આવે એને આપણે શૂન્ય કહેતા. અવયવ કઈ રીતના મેળવતા? તો પહેલા આપણે શૂન્ય જોયું કે બરાબર 0 લેતા, પછી કંઈક ફેક્ટર પાડતા, પછી x ની કિંમત મેળવતા. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે છે એ વસ્તુ આપણે મેળવવાનું છે. બીજો પોઈન્ટ, શૂન્યનો આપણે ખબર છે કે શૂન્ય શું છે? તો કે આન્સર 0 છે, પણ શૂન્યનો આલેખાત્મક રજૂઆત કઈ રીતના છે એ વસ્તુ પણ આપણે ભણવાની છે. અને બહુપદીમાં આપણે એક ભાગાકાર કીધું છે, યાદ છે? કે જેના વડે ભાંગવાનું, તેનું શૂન્ય, તેની કિંમત જો 0 આવે તો અવયવ થશે, પણ એ તો શોર્ટ મેથડ હતી, પ્રમેયની મદદથી આપણે ટ્રાય કરી. પણ હવે આપણે ભાગાકારની પૂરેપૂરી જે મેથડ જે છે એના દ્વારા પણ આપણે અભ્યાસ કરી અવયવ છે કે નહીં ચેક કરવાનું થશે. ક્લિયર? તો 3 પોઈન્ટ થઈ ગયા. તો એમાં પહેલો પોઈન્ટ શૂન્યનો ભૌમિતિક અર્થ. શૂન્યને આપણે ભૌમિતિક યાની કે ભૌમિતિકનો મીનિંગ ગ્રાફિકલી મેથડ યાની કે આલેખાત્મક રજૂઆત. તો આલેખ દ્વારા આપણે શૂન્યની કઈ રીતના રજૂઆત કરશું અને કઈ રીતના આપણે શૂન્ય જોવા મળશે એ વસ્તુ પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. સેકન્ડ નંબર, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. બીજો પોઈન્ટ તમારે આ ભણવાનો છે. સહગુણક તો તમને ખ્યાલ છે, જે ચલનો ભાગીદાર હોય. સપોઝ હું એમ કહું કે ભાઈ 3x² તો x નો સહગુણક કોણ થાય? તો શૂન્ય અને આ સહગુણક વચ્ચેનો સંબંધ પણ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે. થર્ડ પોઈન્ટ છે અવયવ. ધેટ મીન્સ અવયવને આપણે ભાગાકાર મેથડ કરશું, અવયવ છે કે નહીં ચેક કરશું. તમને એમ કીધું કે આ ઓલરેડી એના કંઈક શૂન્યો છે તો બીજી અવયવ મેળવો, ના મેળવો, તે મેળવો, બધું જ આપણે આ પોઈન્ટમાં સમજવાનું છે. યાની કે ઓનલી ફોર 3 પોઈન્ટ છે એ આ વસ્તુમાં આપણે સમજવાની છે. આ અવયવ છે તો એમાં 3 માર્ક્સનો દાખલો પણ તમને પૂછાઈ શકે છે. આ શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધમાં 2 માર્ક્સનો દાખલો તમને પૂછાઈ શકે છે. અને શૂન્યનો ભૌમિતિક અર્થ એમાં તમને 1 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. એટલે મેં કીધું એટલે પૂછાઈ શકે એવું જરૂરી નથી, કારણ કે જે પેપર સ્ટાઇલ છે, જે બ્લુપ્રિન્ટ છે એ વારંવાર ચેન્જીસ થતી હોય છે. જે માર્ચ 2020 માં તમે પેપર જોયો કે એની આગળના વર્ષનું તમે પેપર જુઓ તો એમાં કેવું હોય કે તમને એમ કીધું કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાય તો 3 માર્ક્સનો દાખલો ન પૂછે, 2 માર્ક્સનો 1 માર્ક્સનો પૂછી નાખે એટલે થઈ જાય 3 માર્ક્સ. એટલે ઈ પ્રમાણે આપણે બને ત્યાં લગીને આપણે ઓછું ચાલશું, પરંતુ ચેપ્ટર જે છે એને આખો ગમે નીચોડીને આપણે પી જવાનું છે. પછી એને 2 માર્ક્સનું પૂછવું હોય, 3 માર્ક્સનું પૂછવું હોય, 1 માર્ક્સનું પૂછવું હોય, એની મરજી. આપણે રેડી છીએ. શસ્ત્ર ગમે કરીને આપણે સજાઈ નાખવાના, યુદ્ધ માટે આપણે રેડી છીએ. બરાબર? હવે તો આ 3 પોઈન્ટ જે છે આપણે ભણવાના છે આ ચેપ્ટરમાં. તો શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં મતલબ કે આપણે થોડું જોશું બહુપદી કે છે, બહુપદીનો બેઝિક મીનિંગ કઈ રીતના બને છે, 1 2 3 વ્યાખ્યા જોશું અને
બહુપદીના જે આપણે પ્રકાર જે આપણે પાડ્યા છે શૂન્ય શૂન્ય એ બધી વસ્તુ આપણે જોવાની છે ક્લિયર તો વાત કરીએ આપણે ઇન્ટ્રોડક્શન તો બહુપદીની વાત કરતા પહેલા એમાં એક ચલ અને અચળ વસ્તુ આવે તો ચલ કોને કહેવાય અચળ કોને કહેવાય એ વસ્તુ પહેલું મીનિંગ જે છે એ આપણે સમજી લઈએ કે ભાઈ અચળને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ અચળ મતલબ કે શું કોઈ નિશ્ચિત સંખ્યા જેમ કે 2 5 50 100 1000 લાખ તો બધા માટે સેમ ટુ સેમ હું એમ કહું કે 2 તો દુનિયાના દરેક વ્યક્તિ માટે 2 ના 2 છે 2 ના 2000 નો થાય ક્લિયર તો આ જે છે નિશ્ચિત સંખ્યા છે વાત કરીએ હવે આપણે ચલ યાની કે કહેવામાં આવશે વેરિયેબલ તો ચલ મતલબ કે શું કહેવાય કે ભિન્ન કિંમત ધારણ કરી શકે યાની કે દરેક માટે અલગ અલગ હોઈ શકે જેમ કે ચલ તરીકે આપણે લઈ લઈએ x મારા માટે 1 હોય તમારા માટે 2 હોય તમારા બાજુવાળા માટે 4 હોય તમારા પાછળવાળા માટે -20 પણ હોઈ શકે કોકના માટે 1 ના છેદમાં 2 પણ હોઈ શકે તો ચલ જે છે યાની કે આ ચલ તરીકે આપણે જો x ની વાત કરીએ તો આ x થોડુંક આપણે વિડિયોમાં વચ્ચે બ્રેક પડી ગયો કોઈ વાત નહીં ચલ ધેટ મીન્સ કે શું વેરિયેબલ એટલે કે શું છે કે ચલની કિંમત વારંવાર બદલાતી હોય છે જેમ કે હું એમ કહું કે અહીંયા x છે ધારો કે x તરીકે આપણે ચલ લીધો તો કોઈકના માટે x = 1 હોઈ શકે કોઈકના માટે 2 હોઈ શકે કોઈકના માટે 3 હોય -3/4 હોઈ શકે કોઈકના માટે -15 હોઈ શકે અમુક માટે 7 પણ હોઈ શકે અને અમુક માટે -10 પણ હોઈ શકે ધેટ મીન્સ કે શું કે x ની કિંમત વારંવાર ચેન્જીસ થાય છે ચેન્જ થાય એટલે જ એને શું કીધેલું છે વેરિયેબલ કીધેલું એટલે કે ચલ કીધેલું છે ક્લિયર ઓકે તો બહુપદી નામના ચેપ્ટરમાં આપણે જોઈએ છે કે બહુપદી પહેલા પ્રથમ કહેવાય કોને તો બહુપદી બનતા પહેલા એને એક પદાવલી બનવી પડે આ પદી જે છે ને એક પદાવલી બનવી પડે ક્લિયર આ જે આપણે ટર્મ્સ લીધી ને તો પહેલા એ ટર્મ્સ બનશે અને પછી ટર્મ્સ માંથી શું બનશે પોલિનોમિયલ બનશે ટર્મ્સ ધેટ મીન્સ કે એને બેઝિક અભિવ્યક્તિ પણ આપણે કહીએ છીએ અથવા કોઈ પણ ખાલી પદાવલી પણ કહીએ છીએ ક્લિયર તો સ્ટાર્ટ કરીએ આપણે બેઝિક અભિવ્યક્તિ કોને કહેવાય બેઝિક અભિવ્યક્તિ જો આ બધા ગણિત જે છે એ 9મા ધોરણમાં આપણે આવી ગયા છે જસ્ટ ખાલી રિવિઝન કરીએ છીએ જેથી કરીને તમને ફરી વખત યાદ આવે બેઝિક અભિવ્યક્તિ ધેટ મીન્સ કે શું તો કોઈ પણ અચળ સંખ્યા હોય અને ચલ અચળ ધેટ મીન્સ કે નિશ્ચિત કિંમત ચલ ધેટ મીન્સ કે વારંવાર બદલાતી હોય છે તો અચળ સંખ્યા અને ચલનો હું સરવાળો કરું બાદબાકી કરું ગુણાકાર કરું કે ભાગાકાર કરું તો તેના દ્વારા જે પણ વસ્તુ બને છે એને આપણે શું કહીશું બેઝિક અભિવ્યક્તિ ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કે અચળ તરીકે 3 લઈ લો ચલ તરીકે x લઈ લો તો એનો સરવાળો કરી નાખો આપણે બાદબાકી કરી નાખો ગુણાકાર કરી નાખો અને ભાગાકાર કરી નાખો તો આ થઈ ગઈ મારી બેઝિક અભિવ્યક્તિ હવે આમાં બહુપદી કોણ છે પહેલા મતલબ કે ટર્મ્સ બની ગઈ છે પોલિનોમિયલ બનવાની વાર છે તો પોલિનોમિયલ ની બહુપદી ક્યારે બને તો જે બેઝિક અભિવ્યક્તિ આપેલી છે એમાં ચલ તો હશે ક્લિયર છે ચલ તો હશે તો ઈ ચલની ઘાત જો પૂર્ણ સંખ્યા હોય તો જ એને બહુપદી કહેવાય તો હવે આપણો જે પોઈન્ટ જે મેઈન સ્ટાર્ટ થાય છે બહુપદી કોને કહેવામાં આવે છે બહુપદી કોને કહેવામાં આવે તો કે જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત સિમ્પલ મીનિંગમાં શોર્ટ ફોર્મ ખાલી લખું છું ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય દરેક
ચલની ઘાત पूर्ण संख्या यानी कि रोल नंबर W012345 क्लियर। तो जो घात हमारी पूर्ण संख्या होय तो ज એને શું કહેવામાં આવે છે બહુપદી કહેવામાં આવે છે यानी कि દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ તો જ એને શું કહેવામાં આવે છે બહુપદી કહેવામાં આવે છે। આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મગજમાં ગમે એમ કરીને હથોડા મારીને ફિટ કરો હોય તો કરી દેવાનું છે। ओके चलो तो बहुपदी હવે ખ્યાલ આવી ગયો। જો આપણે પહેલેથી આમાં ઉપર જઈએ તો बहुपदी मतलब કે પહેલા બેઝિક અભિવ્યક્તિ બનવી જોઈએ। બેઝિક અભિવ્યક્તિ માટે કોણ જોઈએ? ચલ અને અચળ જોઈએ। તો ચલ અને અચળનો સરવાળો બાદબાકી ગુણાકાર કરવાથી મને બેઝિક અભિવ્યક્તિ મળે છે। એ બેઝિક અભિવ્યક્તિમાં જો દરેક ચલ કોઈ એક ચલની વાત નથી કરતો, દરેક ચલની ઘાત જો પૂર્ણ સંખ્યા હોય તો એને આપણે શું કહીશું? बहुपदी કહીશું। ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો 3x² +4 તો કે ચલ 1 છે એ ચલની ઘાત 2 માની પૂર્ણ સંખ્યામાં આવે એટલે તે બહુપદી છે। -4x³ +4x - 1 + 10 ચલ છે યસ 3 ઘાત આવે છે। ચલ છે યસ x એની ઘાત -1 પરંતુ -1 જે છે એ પૂર્ણ સંખ્યા નથી એટલા માટે બહુપદી નથી। ક્લિયર? આ વસ્તુનો ખાસ યાદ રાખી લેવાનું છે। હજી એક આપણે ઉદાહરણ એવું લાગે તો લઈ લઈએ। √3y + 9y² + 10 આની વાત કરીએ તો આ જે પદ તમને આપેલું છે એમાં √3 તો એમને રાખીએ પરંતુ y ની પાવર શું થઈ જાય? 1/2 થઈ જાય। સ્ક્વેર રૂટ છે, બાર કાઢે તો 1/2 ઘનમૂળ છે, બાર કાઢે તો 1/3 nth મૂળ હોય તો 1/n આપણને બધાને ખ્યાલ છે। તો આ પદને હું જ્યારે છૂટું પાડું છું ત્યારે મારે √3y ની 1/2 + 9y² + 10 તો આ વસ્તુ જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે 1/2 જે છે પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલા માટે આ મારી પાસે બહુપદી નથી। આટલું ક્લિયર? આ વસ્તુ તમને ક્લિયર થવું જોઈએ। बहुपदी જે છે बहुपदी હવે આપણને ખ્યાલ આવી ગયો, પણ बहुपदीના ઘાતના આધારે આપણે અલગ અલગ बहुपदीના પ્રકાર પાડ્યા છે। તો बहुपदीની ઘાત જે છે એ વસ્તુ હવે આપણે સમજી લઈએ કે बहुपदीની ઘાત આપણે કોને કહેવામાં આવે છે। बहुपदीની ઘાત આ પણ વિદ્યાર્થી બહુ મહત્વનો પોઈન્ટ છે। ચલો बहुपदीની ઘાત કોને કહેવાય? તો કે તમને હું જો ઉદાહરણ આપીશ, ઉદાહરણ તરીકે હું તમને આપું કે p of x તો ખ્યાલ છે ને કેમ કે જ્યારે बहुपदी જો x માં હોય તો p of x, y માં હોય તો p of y = 4x² + 9x + 10 હોય તો આ बहुपदीની ઘાત જો તમે જોવા જાઓ ઘાત કેટલી થશે? 2। તમને આ તો આવડી ગયું પરંતુ મારે જો વ્યાખ્યાની મદદથી કરવું હોય તો बहुपदीની ઘાત એટલે શું? તો કે बहुपदी ચલની મહત્તમ ઘાતને આપણે શું કહીશું? बहुपदीની ઘાત। તો સિમ્પલ મીનિંગમાં આને આપણે કરી નાખીએ તો કે ચલની મહત્તમ ઘાત। ચલની મહત્તમ ઘાતને જ આપણે શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? बहुपदीની ઘાત। જે પણ હોય 5 ઘાત હોય, 10 ઘાત હોય, 50 ઘાત હોય કે 100 ઘાત હોય, કોઈ પણ ઘાત હોય એને આપણે શું કહીશું? હજી એક ઉદાહરણ તમને થોડો એન્ટી ઉદાહરણ તમને આપું તો કે ધારો કે x² x + 3x²। હવે આમાં મારે बहुपदीની ઘાત જોઈએ છે તો કઈ રીતના ઘાત મળશે? તો જ્યારે પણ તમને બે ટર્મનો ગુણાકાર આપેલો હોય ત્યારે તમારે આનો ગુણાકાર પહેલા આની સાથે કરી લેવાનો પછી આની સાથે કરી લેવાનો। ચલો x ની x સાથે શું થશે? x³ x² નો આની સાથે શું થશે? +3x ની 4 ઘાત। હવે મને કહો बहुपदीની ઘાત કેટલી થઈ? ઘાત 4। શું કામ? આ આખી મારી बहुपदी નથી, સોરી આમ તો કહેવાય बहुपदी છે પણ બંને बहुपदीનો ગુણાકાર છે। તો ફાઇનલી તમારે પહેલા મેઈન बहुपदी લેવાની અને પછી એની ઘાત જોવાની કે હાઈએસ્ટ પાવર ચલની મહત્તમ ઘાતને જ આપણે શું કીધું? बहुपदीની ઘાત। તો વિદ્યાર્થી મિત્રો આ પરફેક્ટ રીતના તમારે કઈ રીતના નોટ્સ બનાવી છે વ્યવસ્થિત રીતના કલર પેનથી કમ્પ્લીટ વ્યવસ્થિત લખવાનું છે। ક્લિયર?
હજી હવે આપણે આ તો જોયું ખાલી બહુપદીનો બેઝિકલી મીનિંગ જોયું આપણે. હવે એના બહુપદીના અલગ અલગ પ્રકાર જે છે શૂન્ય, અચળ, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત આ બહુપદી આપણે જોઈએ ક્લિયર. અને પછી આપણે મેઇન ડેપ્થમાં યાની કે અંદર ઉતરવાનું છે શૂન્યનો ભૌમિતિક અર્થ. ક્લિયર. ઓકે, તો એક વખત નોટ ડાઉન કરી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મેં ઓલરેડી ડાયાગ્રામ આખો બનાવી દીધો છે કેમ કે આ વસ્તુ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો બરાબર. તો વાત કરી હતી આપણે ઘાતના આધારે એના બહુપદીના અલગ અલગ પ્રકાર પાડ્યા. સપોઝ હાઈએસ્ટ પાવર 1 હોય તો એને આપણે શું કહીશું? સુરેખ બહુપદી. ક્લિયર. મહત્તમ ઘાત 1 હોય તો એ કઈ થઈ ગઈ છે? સુરેખ બહુપદી. બાકીની ઘાતને આપણે પછી ડિસ્કશન કરીશું. પહેલા આપણે સુરેખની વાત કરીએ. તો કે સુરેખ બહુપદી એક મીન્સ કે શું? મહત્તમ ઘાત 1. એના અલગ અલગ આપણે ઉદાહરણ લીધા તો કે 3x 2 છે, 5x છે, -1/2 y 15. તો આમાં તમારે શું જોવાનું કે જે ચલ છે એ ચલની મહત્તમ ઘાત કેટલી હોય? 1. આમાં કેટલી છે? 1. આમાં કેટલી છે? 1. આમાં કેટલી છે? 1. તો આ જે બહુપદી છે શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી. વાત કરીએ આપણે સપોઝ ઘાત 2 હોય તો તમને એમ છે કે ભાઈ દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો કે બહુપદીની ઘાત 2 હોય તેને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. પણ આ આન્સર તમારો કેવો છે? ખોટો. તમારે આના ઉપર ખાસ ભાર દેવાનો છે કે મહત્તમ ઘાત. કઈ ઘાત? મહત્તમ ઘાત જો 2 હોય તો તેવી બહુપદીને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. આ વસ્તુ ભૂલાઈ ગઈ બરાબર. ચલો હવે દ્વિઘાત બહુપદી એટલે મહત્તમ ઘાત 2 તો એના પણ આપણે ઉદાહરણ આપવા 4x. હાઈએસ્ટ પાવર કેટલી છે? 2. પછી કેટલા પદ છે એ મારે જોવાનું નથી. અહીં જો કે એક જ પદ છે પણ હાઈએસ્ટ પાવર કેટલી છે? 2. બસ તો આને જ આપણે શું કહેવામાં આવશે? દ્વિઘાત બહુપદી. આના આગળના લેક્ચરમાં મેં કીધું છું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત બહુપદી. આની વિશે તમારે અભ્યાસ કરવાનો છે બરાબર, પણ થોડું ડીપમાં જવાનું છે. ઓકે, ઘાત 2 હોય સોરી મહત્તમ ઘાત 2 હોય તો એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. 3x 9 15. આમાં ચલ છે એક ઘાત છે, આમાં ચલ છે પણ તમને દેખાતો નથી એની ઘાત કેટલી છે? 0 છે. 15 ની બાજુમાં ચલનો ઘાત કેટલો છે? 2. તો સૌથી મોટું કોણ? 1 0 2. સૌથી મોટું કોણ? 2. તો હાઈએસ્ટ પાવર કેટલી થઈ? 2 હોય તો આને કઈ બહુપદી કહેવાય છે? દ્વિઘાત. વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો હાઈએસ્ટ પાવર કેટલી આવે છે? 2. પછી ઘાત ઘટતી જાય પછી 1 આવે અને પછી કોણ આવે? 0. 2 1 0. તો એનું વ્યાપક સ્વરૂપ શું છે? ax2 bx c યાની કે ઘાત 2 1 અને 0 થઈ ગઈ. ax2 bx c. જો આ જે ઉદાહરણ જે મેં તમને આપેલું છે આ પ્રકારનું ઉદાહરણ છે. જો 5x નો વર્ગ 3x - 10 છે મારી પાસે. તો આ ટાઈપનું જનરલ ફોર્મ છે કે જેમાં a b c દુનિયાની કોઈ પણ સંખ્યા હોઈ શકે. એટલા જ માટે કીધું છે કે જ્યાં a b c belongs to r. આ belongs to નો મીનિંગ જે છે મેં તમને સમજાવ્યો હતો. સપોઝ હું એમ કહું a belongs to r યાની કે a જે છે કોની અંદર આવેલો છે? r ની અંદર આવેલો છે. એને કહેવામાં આવે છે belongs to. યાની કે આ વસ્તુ આમાં આવેલી છે. તો a b c r. r યાની કે આપણી વાસ્તવિક સંખ્યા, સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? વાસ્તવિક. જો કે એની પછીની એક સંખ્યા છે સંકર સંખ્યા વિશે પણ મેં તમને કીધું હતું, યાદ હોય તો બરાબર. પણ તમારા સિલેબસમાં ખાલી વાસ્તવિક સંખ્યા લગીન છે એટલે આપણે અહીં વાસ્તવિક સંખ્યા રાખીએ. a b c r માં છે પરંતુ એક કન્ડિશન છે. શું છે? તો કે x2 નો સહગુણક ક્યારેય 0 હશે નહીં. જો 0 થશે, આ 0 થઈ ગયો તો શું થઈ ગયું? bx c ઘાત 1 થઈ ગઈ. તો એ તો સુરેખ બહુપદી થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો આમાં a બરાબર 0 થશે તો આ બહુપદી કેમાં કન્વર્ટ થઈ જશે? સુરેખ બહુપદીમાં. પરંતુ આપણે વાત કરીએ છીએ દ્વિઘાત એટલા માટે a જે છે એ ક્યારે 0 થવો જોઈએ નહીં. એટલે આની ઉપર ખાસ ફોકસ આપણે રાખવાનું છે. ઓકે, ચલો વાત કરીએ હવે ત્રિઘાત બહુપદી. તો કે હાઈએસ્ટ પાવર કેટલી છે? 3. યાની કે મહત્તમ ઘાત કેટલી છે? 3. તો કે એના ઉદાહરણ પણ મેં લખેલા છે. y3 ભલે ને એક પદ છે પણ હાઈએસ્ટ પાવર કેટલી છે? 3. તો એને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. ઉદાહરણ છે 3y 9y2 y3 10. તમને એમ લાગે કે આ ઉદાહરણ મારા નથી લખવા, તમારે લખવા છે તો પણ તમે તમારા લખી શકો છો જાતે. એવું જરૂરી નથી કે બોર્ડ ઉપર જે પણ હું ઉદાહરણ લખું છું એ તમારે લખવા
તમે તમારી જાતે પણ ઉદાહરણ લખી શકો છો. ઓકે, ચલો વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો પહેલા 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, પછી 0 ઘાત. તો ax³ પ્લસ bx પ્લસ cx પ્લસ d આ abcd જેટલી તમારે જોતી છે એટલે લઈ લેવાનું, બરાબર. ચલો ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આમાં પણ સેમ ટુ સેમ કન્ડિશન કે જે ચલના સહગુણક છે x³ નો સહગુણક a, x² નો સહગુણક b, c નો સહગુણક x નો સહગુણક c અને d જે છે મારો અચળ. તો દરેક સહગુણક જે છે abcd શેમાં હશે? r માં હશે. પણ કન્ડિશન શું? કે જે મારો a જે છે ને એ ક્યારે 0 નહીં હોય. જો 0 થઈ ગયો તો દ્વિઘાત થઈ ગઈ, 0 થઈ ગયો તો સુરેખ થઈ ગઈ, અને આ 0 થાય તો શું થાય? અચળ બહુપદી. હવે આપણે વાત કરીએ અચળ બહુપદી. અચળ બહુપદી કોને કહે? તો આપણે જોયું હાઈએસ્ટ પાવર 1 તો સુરેખ, 2 તો દ્વિઘાત, 3 તો ત્રિઘાત, 0 હોય તો 0 ધેટ મીન્સ કે શું? મહત્તમ ઘાત 0 કોની હોય? તો કે કોઈ પણ અચળ સંખ્યા હોય એટલે ધારો કે 3, તો 3 ની બાજુમાં તમને ચલ દેખાતો નથી, પરંતુ ખરેખર ત્યાં ચલ છે અને ઈ ચલની ઘાત કેટલી છે? ઈ ચલની ઘાત કેટલી છે? ઈ ચલની ઘાત કેટલી છે? 0 ઘાત છે. કેવી છે? 0 ઘાત. ધારો કે -15 ના છેદમાં 3, જો કે આન્સર -5 થાય, પણ આપણે ખાલી અપૂર્ણાંક સંખ્યા લખેલી છે. તો એની બાજુમાં કોઈ ચલ નથી, પરંતુ ખરેખર તમે જોવા જાઓ તો એની બાજુમાં x⁴ તો લખી શકું, t⁴ લખી શકું, p⁴ લખી શકું, q⁴ લખી શકું. કોઈ પણ ની સંખ્યાની 0 ઘાત એટલે એનો આન્સર શું થાય? 1 થાય. આ વસ્તુ આપણે 9મું ભણતા ત્યારથી જ આપણે કીધેલું છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો એટલે અવ્યાખ્યાયિત આવે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. અને 0 ને હું કોઈ પણ સંખ્યા વડે ભાગું છું તો એનો આન્સર ઓલવેઝ શું આવશે? 0. એટલે આ વસ્તુ હાસ્યમાં ઉપર નોટ ડાઉન ગમે ત્યાં કરી લઈ. આ વસ્તુ યાદ હોવી જોઈએ આપણે. ક્લિયર? તો વાત કરીએ અચળ બહુપદીની. આપણે ખ્યાલ આવી ગયો કે હાઈએસ્ટ પાવર 0 તો કોઈ પણ અચળ સંખ્યા લઈ લો, ધારો કે 50, તો 50 નો હોય તો કાઈ નહીં, તો ત્યાં કોઈ ચલ હશે, ધારો કે p, અને એની ઘાત કેટલી હશે? 0. આ અપ ટુ ડેટ તમને આ ડોટ ડોટ કરું છું એનો મીનિંગ શું કે આવા અલગ અલગ ઉદાહરણ તમે લખી શકો છો. જો ઘાત 0 તો અચળ 1, સુરેખ 2, દ્વિઘાત 3, ત્રિઘાત. શૂન્ય બહુપદી એક એવી બહુપદી છે કે જેમાં ઘાત જે છે અવ્યાખ્યાયિત. શું કામ? શૂન્યની 10 ઘાત કરો તો શૂન્ય, શૂન્યની 120 ઘાત કરો તો પણ શૂન્ય થાય, શૂન્યની 300 ઘાત કરો તો પણ શૂન્ય થાય, શૂન્યની 500 ઘાત કરો, 1000 ઘાત કરો, લાખ ઘાત કરો તો શૂન્યનું શૂન્ય રહે. ધેટ મીન્સ કે શૂન્યની ઘાત જે છે અવ્યાખ્યાયિત છે. કોઈ પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે, 500 પણ હોઈ શકે. તો કોઈ પણ ઘાત લ્યો તો હંમેશાનો આન્સર તો શું આવશે? શૂન્ય. એનું વ્યાપક સ્વરૂપ શું થઈ જાય? 0. ક્લિયર? તો શૂન્યનું વ્યાપક સ્વરૂપ અથવા શૂન્ય બહુપદીનું વ્યાપક સ્વરૂપ 0. 0 ને જ શૂન્ય બહુપદી કહેવાય. કોઈ પણ અચળ સંખ્યા જેમ કે a ક્યારે 0 નથી, પરંતુ a જે છે ને r માંથી આપણે લઈ શકીએ છીએ. તો કોઈ પણ સંખ્યા શૂન્યનું શૂન્ય, સુરેખનું કોઈ પણ સંખ્યા a આપણે ઉદાહરણ લીધું, સુરેખ તો કે ax b, દ્વિઘાત તો કે ax² bx c, ત્રિઘાત તો કે ax³ bx² cx d. તો આ હતું બેઝિક જે આપણે નવમા ધોરણમાં ઓલરેડી ભણીને આવ્યા છો. લેક્ચર નંબર 2 જે છે એની શરૂઆત કરીશું આપણે નવા કઈ કોન્સેપ્ટ સાથે કે શૂન્યનો ભૌમિતિક અર્થ. આપણે જે પહેલો પોઈન્ટ સમજવાનો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આ જે છે તમારા બુકમાં આમના સમય તો કાંઈ નહીં, પણ બુકને આમ આડી કરી અને આખી આખો ડાયાગ્રામ વ્યવસ્થિત રીતના દોરજો. આનું મહત્વ તમને અત્યારે નહીં સમજાય, પણ જ્યારે તમને કંઈક આગળ દાખલા કરશો ત્યારે કદાચ તમને જોવું હોય વ્યાપક સ્વરૂપ તો ડાયરેક્ટ તમે જોઈ શકો છો, જોવું હોય વ્યાપક સ્વરૂપ ડાયરેક્ટ ઘાત ઉદાહરણ કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો. ક્લિયર? આ વસ્તુ ભલે તમને આવડે છે પણ વ્યવસ્થિત રીતના કલર પેનથી યુઝ કરીને આખે આખો ચાર્ટ બનાવો. ક્લિયર? તો ફરી મળીએ નવા લેક્ચર.